મેયલે કિયા પીર પછમરા સતની જોરી શિરે ધરીજી મેયલે કિયા પીર પછમરા पांच रंग कालियार कपड़ा सिल संतोष माही भरीजी प्रेम प्रकारे ए जोरी हाली जी 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 प्रेम प्रकारे ए जोरी आली ए मने सारा शहर मांजी आ सारा शहर मां खबर पड़ी मैं अले किया पीर पछमरा ओहम अंचड़ा सोहम चीपिया वचन विभूति मारियो ठरी आ 10 में द्वारे जई ए अलख जगायो जगायो 10 में द्वारे ए अलख जगायो आ जोरी मारी बनी गई जी जी आ जोरी पछी बनी मारी मारी आ जोरी बनी गई खरे खरी मैं अले किया पीर पछमरा एक शब्द मारा सदगुरुए आप्यो आली दो अले किए लगन करी एक शब्द मारा सदगुरुजी आप्यो ए लीधो आ अले किए लगन करी दास दयानंद ए ब्रह्मानंद चरणे दास दयानंद जी जी राम ए ब्रह्मानंद चरणे अवे नो आवूं तो अवे नो आवूं 84 मां फरी मैं अले किया पीर पछमरा आजे सर्वे भक्तों ने संत प्रेमियों ने मारा जय सदगुरु साहेब जय सियाराम घणा बधा मुमुक्ष आत्माओना आज मने समाचार हता कोल हता भाई उना तालुकाना धीरुभाई छे वालजीभाई छे सुरेन्द्रनगरना धर्म प्रेमीओ छे पासोवडाना जसापर आटकोट अने विशेष तो शू बात करूँ गोड़ बंगाल में एक भाई नो संत प्रेमी नो एक कोल हतो के महाराज श्री मैं अलेखिया पीर पछमरा सतनी जोरी सिर पर धरी 5 रंग का लिया कपड़ा शील संतोष माही भरी शील संतोषी भेद छे समझवा जेवो कोई सदगुरु महाराज मळे तो आ भेद अपना एम कहवाय दिल में चढ़े तो निर्वाण पद चढ़े शील संतोष नो एक भेद है कोई गुरु शिष्य ने खबर हो पण 5 रंग का एटले आपड़ा एम कहवाय
આ કપડારૂપી શરીર છે, આ શરીરના 5 કલર છે. 5 કલરનો પૈકી 5મો કલર છે જે એ પ્રાણનો કલર. જ્ઞાનની અવસ્થામાં બોલું છું, અનુભવ તો કોઈક સંત પુરુષ મળે તો આપણને થાય. આજે પાંચવડાથી એક કાળુ ભગતની બહુ વાત હતી. એક નારી ભક્ત, એક શાંતાબાઈની બહુ સરસ એમ કહેવાય સંત પ્રેમી જેવી વાત હતી અને છે. તો વાલા ભક્તોને કહું, સદાય સંત પ્રેમીથી કોઈ મોટો પ્રેમી નથી. બધાય મહાન છે, કોઈ ટીપા ટીકણી નથી, પણ સંત પ્રેમી એટલે છેલ્લો પ્રેમી. બસ. મેં અલેખ્યા પીર પછંબરા સતની જોરી, શિર પર ધરી 5 રંકા. એટલે કે આ આપણું કપડું જે આપણે કાયારૂપી કપડું પહેર્યું છે એના કલર 5 છે. આપણા હાડનો કલર સફેદ છે. આપણા જલની હવેલીનો જલનો કલર એમ કહેવાય લાલ છે, રુધિરનો. આપણા અવકાશનો કલર બ્લુ કાળો છે, પોલાણ છે તે કલર. અગ્નિનો કલર કંઈક પીળો છે, પિતાંબર જેવો. અને એમ કહેવાય મુખ્ય જે પૃથ્વીનો કલર છે એ ભગવો છે. એટલે તો ભગવાની કંઈક ભેદમાં ભાવ ભક્તિ, ભગવામાં કંઈક ભાવ છુપાયેલો છે, એ વાત હકીકત છે. અને 5મો કલર, જે 5મું તત્વ પ્રગટ ખેલે છે, એ 5મું તત્વ પ્રગટ ખેલે એ આપણો પૂરણ પત્યાર, જેને એમ કહેવાય તલવાર કાપી ન શકે, જેને પાણી પલારી ન શકે, જેને અગ્નિ બાળી ન શકે, એવો 5મો કલર આપણા પ્રાણનો કલર છે, પવનનો કલર છે. એટલે 5 રંગ કા લિયા રે કપડા. પણ પછવાડે વાત બહુ સમજવા જેવી છે, ગુરુ શિષ્ય વિશે વાત છે. શીલ સંતોષ કોને કેવો? શીલ સંતોષ માહી ભરી. એનાથી વિશેષ વાત એક બહુ સરસ છે. ભાઈઓ, ભક્તો, પ્રેમીઓને કહું, જેને કોઈ સમર્થ સદગુરુની સેવા કરી છે, સમર્થ સદગુરુના શબ્દને વાચ અને કાચને સિદ્ધ કરી છે, એની વાતો છે. સરસ વાત દાસ દયાનંદે કરી છે. પ્રેમ પ્રકારે અને પ્રેમનો પડકાર કરીને જોરી હાલે છે. પછી પ્રેમ પડકારે જોરી હાલી, મારા શહેરમાં મને પૂરેપૂરી ખબર પડી. ઓહો, પડકાર હોવો જોઈએ પણ પ્રેમ ન હોવો જોઈએ. જેને પ્રેમનો પડકાર થયો ને પ્રેમ પડકારે જોરી હાલી, મને મારા સારા શહેરની અંદર મને ખબર પડી. મેં અલેખ્યા પીર પછંબરા. આજે એક એવા સથવારા જ્ઞાતિના વાલજીભાઈ છે, એનો આજે ફોન હતો સુરેન્દ્રનગર. બાપુ, આ કોઈ પરબના પુરુષ, પરબનો અર્થ તો બહુ ઊંચો, જે પર રહેલો રબ છે એને પરબ કહી છે આપણે. અને જગતની માલિપા, મૃત્યુ લોકની માલિપા જબરજસ્ત આપણું એક ધર્મનું માથું કહેવાય પરબ. એટલે આપણે એને ઉદ્દેશીએ છીએ. જેને ઉદ્દેશવાથી આપણો ઉદય થાય છે. હરેક ધર્મને ઉદ્દેશવાથી આપણો ઉદ્દેશ થાય છે. ઉદ્દેશ્ય છે ધર્મના થળને, ને ઉદય આપણો થાય છે. બહુ વાત સમજવા જેવી છે. મેં અલેખ્યા પીર પછમરા એટલે પશ્ચિમ ધરા, એટલે આપણા 5 તત્વની આ ધરા, આ પછમ ધરા છે. પછમ ધરામાં પીર પ્રગટ્યા, એટલે કે આ પંચમહાભૂતના મહેલમાં. વિશેષ વાત તો એ આત્માઓ જાણવા જેવી એવી છે. ઓહમ અંચળા સોહમ ચીપ્યા વચન વિભૂતિમાં રહ્યો ઠરી. ક્યાંય આપણે ઠર્યા નહીં. બોલો, આની અંદર ઠરવા જેવું છે. બધાય સંતો અહીંયા જે કાંઈ ભક્તો, ભેદી ઉદા પુરુષો, ભેખધારીઓ, યોગીઓ, ઋષિમુનિઓ, અસંખ્ય આપણા પરમાત્મા કૃષ્ણ મોરારી એક તચુકલો નાનકડો એક પોકરણગઢની અંદર અવતાર લઈને એક જબરજસ્ત આપણને એક સંદેશો આપ્યો છે. એની માલિપા એવું કીધું છે, પેલો ધર્મ કશ્યપે જીતો અને ઝીલો, એને જીતી ગયા.
જેને ઘરે અજીતા રાણી અને એને તપાસ કર્યો તો શું કીધું? 52-62 સાધુ અપરમ પારા, એટલે જે ભક્તિ પદને સેવી ગયા એની વાતો કરી છે. આત્માથી આપણો ચોથા પદનો અવતાર ગણાય છે. આપણા હસ્તિનાપુરના રાજા યુધિષ્ઠિર મહારાજે પણ એમ કીધું હતું કે હે અર્જુન, ચોથો અવતાર સાધુ કેરો ધર્યો, ભરી સભામાં ભજન કરે, કોઈને ખબર ના પડે. આ એવું ભજન છે. ઓહમ અંચડા સોહમ ચીપિયા, સોહમ ભજન એવું છે. જેને અઢી અક્ષર અજંપા જાપ છે અને અઢી અક્ષર પ્રેમ છે, એ બેનો જ્યારે સમન્વય થાય છે, જેમ દૂધમાં સાકર ભળે એમ પ્રેમ અને અઢી અક્ષર મહાપદ છે એ ભળે, પછી નિર્વાણ પદ ચડે. ઓહમનો અર્થ, ઓહમ અંચડો ખુલ્લું કહી દીધું, પણ છતાંય ન સમજાતો હોય તો જ્ઞાની પુરુષો આપણા એમ કહેવાય ગુરુ મહારાજ જ છે. ઓહમ અંચડો એટલે અંગ, આપણો આ ઓહમ અંચડો છે, અંગ છે. સોહમ એની માલિપા હાલી રહ્યો છે, ચીપ્યો છે. ઓહમ અંચડો સોહમ ચીપ્યો, વચન વિભૂતિમાં રહ્યો ઠરી, એટલે વચન જેને નિભાવ્યું છે, જેને નિકટ નાતો બાંધો છે ગુરુથી, એને વચન વિભૂતિ કહેવામાં આવ્યું છે. વચન વિભૂતિમાં રહ્યો ઠરી, વચનના ઠેકાણા ન હોય મારી જેમ તો શું કરવાનું? જેને વચન સિદ્ધ કર્યું છે, જે વચને વૈરતા છે, જે વાચ અને કાચને વિચાર્યા છે, એવા પુરુષોની વાતો, એવા પુરુષ ગમે તે બની શકે છે. ગામને ભાગોળે મહારાજ એવો 1 ટકનો ભિખારી હોય ને 2 ટકનો રાજા હોય, આ કરી શકે છે. વચન વિભૂતિમાં ઠરી રહી છે. આપણે બધાય આત્માથી કોઈ કમ નથી, પણ આપણે ગમ નથી હોતી, બાકી કોઈ કમ છે જ નહીં. કોઈ કમ નથી આત્માથી, કે કોઈ આત્મા એ કરી નાનો મોટો નથી. આત્માથી બધાય પરમાત્માના અંશો અંશે અવતારીએ અંશ, અને આત્મા પરમાત્માના વંશ છે. વચન વિભૂતિમાં રહ્યો ઠરી, બહુ વિશેષ વાત છે, સમજવા જેવી. જે ગુરુમુખી છે, જે ભક્તો ભેદી ઊંધા છે, ભેગધારી યોગી પુરુષ હોય છે, એને આ બધી ખબર હોય છે. પછી એવી વાત કરી છે, બ્રહ્માનંદના શરણે રહી અને દાસ દયાનંદે 10મા દ્વારે જઈ અલખ જગાયો ને જોરી બની ગઈ ખરેખરી. આ કાયારૂપી જોરી. 10મો દ્વાર આપણી 5 જ્ઞાનેન્દ્રિય ને 5 કર્મેન્દ્રિયનું આ જબરજસ્ત જહાજ છે. જેને 5 કર્મેન્દ્રિય કોઈ સમૃદ્ધ ગુરુ પાસેથી સિદ્ધ કરી છે, 5 જ્ઞાનેન્દ્રિય જેને જોગવાઈથી સિદ્ધ કરી છે, જે 10 ઇન્દ્રિયના જ્ઞાન માટે યોગી પુરુષો હજારો વર્ષ એમ કહેવાય કે યોગવાઈ કરી, યોગ કરી, અને પછી બહાર આવે ત્યારે નક્કી થાય કે યોગ થયો કે નથી થયો. પણ ગ્રસ્તાશ્રમની અંદર રહી અને એ જે કાંઈ 5, 25, 50 વર્ષની ગુરુ મહારાજની સેવા કરુણથી કોઈ સમર્થ ગુરુને એમ કહેવાય વેદના, વિયોગ, વૈરાગ, જેને પ્રાપ્ત કર્યા છે એને 10મા દ્વાર ઉપર, એટલે કે 10મી જે ઇન્દ્રિય છે, 9 સોહમ ઉપર 10મા સોહમ સાર પડ્યા છે. ઘણી વખત હું બોલ્યો છું. જે 10મા સોહમ સાર પડ્યા છે એ 10મા દ્વાર ઉપર અલખ કોઈ લખી ના શકાય. આ તો આપણે ઉપમા આપીને વાત કરી છે. લખી ન શકાય એવો નાદ બજાવ્યો છે. અને એ નાદ કોઈ ભેદી ઊંધા, કોઈ દીનદયાલ કૃપા નિદાન, કોઈ સદગુરુ જ્યારે જેને મળી આવે છે, અને કેવલ ગુરુ કૃપા, માત્ર ને માત્ર કશું નહીં, જેને કેવલ ગુરુ કૃપા થઈ છે એને 10મા દ્વાર ઉપર જઈ અલગ જગાવ્યો ને પોતે પોતાને તપાસ કરવા જાતા. એક એવી મસ્તી છે, પોતા સિવાય કોઈ છે જ નહીં, આ પોતે જ છે. મુझे मेरी मस्ती कहाँ लेकर आई, मेरे सिवाय यहाँ कुछ કાંઈ ન દર્શાય, કોઈ વસ્તુ દર્શાતી નથી. અને એ
આનંદમાંથી આનંદ, જેને નિજાનંદ કહેવામાં આવે, એ આનંદનું આપણે વર્ણન ના કરી શકીએ. આવા પુરુષો જ્યારે આપણને જીવનમાં સદગુરુ પદ ઉપર મળે છે અને સમયને મળવું, જેને કિંમત કરી અને આ સદગુરુનું મહિમા મોટો ગાય અને જેને કાર્ય સિદ્ધ કર્યા છે, અઢળક સત કમાય સજ્જન પાલન વિસર્જન, આ સંસારને ધપાવતા ધપાવતા, આ ધર્મને સેવતા સેવતા એમ કહેવાય ભક્ત બીજ બને છે અને ઉચ્ચ નીચ ઘરે અવતરે ને આખીર સંતના સંત. એક વખત ભગત બીજ બની જાય ને જે આનંદને આપણે વર્ણવી ના શકીએ, એ જેને નિજાનંદ કહેવામાં આવે છે. શું એનું વર્ણન કરવું, જ્યાં ઓઠ મુખ કામ કરતા નથી. ગુરુના ગુણ ગાવામાં પણ મુખ કામ કરતું નથી. ગુરુના ગુણ એમ કહેવાય મુખેથી વર્ણાવી ન શકાય. ઇન્દ્ર કુબેર જેનો પાર પાવે નહીં, જેના વેદ ચારે ગુણ ગાવે છે, એ વાત એમ કહેવાય જેને 10 ઇન્દ્રિયનું જ્ઞાન થયું છે, એવા સમર્થ સદગુરુની કૃપા થઈ ત્યારે જન્મ મરણનો આવાગમનનો ફેરો ટળી જાય છે. 4 યુગે જ્યાં ભેગું નથી થતું, 4 યુગ ત્રાહિમામ ત્રાહિમામ પોકારતા 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 84 લાખ વખત જન્મ ને 84 લાખ વખત મરણ, એમાંથી સદગુરુ છોડાવે છે. જેને 10 ઇન્દ્રિયનું જ્ઞાન થાય છે, એમાંથી સેજે સેજે છૂટી જાય છે. દાસ દયાનંદ એક મહારાષ્ટ્રના એમ કહેવાય બ્રહ્મકુમાર એટલે બ્રાહ્મણ હતા અને ગુજરાતની માલિપા એવા ભૂદેવ બ્રહ્માનંદને સદગુરુ ધારણ કરીને એમ કહેવાય એની કંઠી લઈ અને કાર્યરત એની સેવા કરી 8 અક્ષર મહિમાને સમજી અને આ જંપા જાપ ક્યાંથી આવ્યો છે એવું થળ પ્રાપ્ત કર્યું છે. એ કોઈ ગેબી પુરુષ છે એવું કહી શકાય છે, ગેબી સહારા એવું ઘણી વખત જાણવા મળે છે. અને આ કાર્યરત જેણે જેણે કરે સેવા સંસારની અને હાચો રાહ દેખાવે, ધર્મ કરતા ધાર આવે તો હિંમત હારી ન જાવે, એવા નરનારી અમરાપુરમાં માલે. મહાપુરુષોએ ઠેક ઠેકાણે આપણને એને સહી કરીને સિક્કો મારી દીધો છે. આ ભારતાજ ભૂમિ આપણા ભૂમિનો પ્રતાપ છે. આ સંત ભૂમિ, સતી ભૂમિ એમ કહેવાય, સંત સતી સુરા ભગત ભેખની આ ભૂમિકા છે. બધાએ આત્માઓ પ્રેમભાવ રાખજો. દાસ દયાનંદે એમ કીધું કે એક શબ્દ દીધો મારા સદગુરુએ લીધો અલે કે લગ્ન કરી. જો લગ્નની જરૂર છે, પરમાત્મા અને સદગુરુ મહાત્માથી જેને પ્રેમ બંધાણો છે, જેને નિકટ એટલે ક્યારેય કટ ન થાય, એને નિકટ નાતો કહેવામાં આવ્યો છે. જેને નિકટ નાતો બાંધ્યો છે એને 84 કટ થઈ ગઈ છે. દાસ દયાનંદ બ્રહ્માનંદ ચરણે હવે નો આવું 84માં ફરી. જોજો શુદ્ધ ભાષામાં સીધું અને શુદ્ધ વાત કરીને સમજાવી દીધું છે કે ગુરુ ભક્તિ આપણે શું કામ કરીએ છીએ. આપણે સ્વાર્થી કરીએ છીએ. આપણે આપણા આત્માને 84 જન્મ મરણમાંથી છોડાવવા માટે, નહીં તો ગુરુ માટે, નહીં તો ગોવિંદ માટે, નહીં તો સમાજ માટે, નહીં તો સમૃદ્ધિ માટે. સમાજ અને સમૃદ્ધિ તો આપણને પરમાત્માએ અથોગ આપી છે, ખૂટતી નથી. મારે તો ખૂટતી જ નથી, એટલી સમાજ આપી છે, પરમાત્માએ આપી છે, એ આપણી સમૃદ્ધિ છે. માટે આત્માઓને મારી પ્રાર્થના, ગુરુ ભક્તિ, સદગુરુ શરણે રહેજો, સદગુરુ શરણે રહેજો. લાગે જ્ઞાનની ગોળી હૃદયમાં વસ્તુ છે અણમોલી. આપણે આવતા પ્રસંગમાં મળશું. સંત પ્રેમી રહેવું, સંત કી સંગત અને સાધુ કી સોબત બનત બનત બન જાય શું મુક્તિ જુક્તિનો ભેદ. બધાય ભક્તોને મારા જય સદગુરુ સાહેબ, જય સિયારામ.